અમદાવાદના ધોળકામાં લાખો રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો. મિત્રએ જ કરી મિત્રના ઘરની અંદર ચોરી. અમદાવાદ જિલ્લાના ધોળકામાં 9મી સપ્ટેમ્બરના રોજ ઘરફોડ ચોરી થઈ. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. ફરિયાદીનું અરિયંત હોસ્પિટલની સામે ગેરેજ છે. ગેરેજની ઉપરના ભાગે જ રૂમ બનાવીને તે રહે છે. ફરિયાદીના ગેરેજનું શટર ચાવી વડે ખોલી ચોરે ગેરેજની અંદર મૂકેલી લોખંડની તિજોરીમાંથી રૂપિયા 17 લાખ રોકડા અને રૂપિયા 5,97,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી. પોલીસને શરૂઆતથી જ આ કોઈ જાણભેદનું કારનામું લાગતું હતું. પોલીસે અલગ અલગ 35થી 40 જેટલા લોકોની પૂછપરછ હાથ ધરી અને તેમના ઘરમાં તપાસ પણ કરી. ત્યારે સામે આવ્યું કે ચોરી કરનાર બીજો કોઈ નહીં પણ ફરિયાદીના ગેરેજ સામે ફળોની લારી ચલાવતો ઉમર ફારૂક હતો. એક પ્રોપર પ્લાનિંગ કરીને એનો જે સીસીટીવી કેમેરો હતો એને પણ જો ઢાંકીને ત્યાં જગ્યા ઉપર એન્ટર કર્યા હતા ઓર પછી ત્યાંથી જો બધી ચોરીના આ ગુનાને અંજામ આપ્યો હતો. આરોપીને ખ્યાલ હતો કે ફરિયાદીના ઘરે રોકડ રકમ પડી છે. ફરિયાદી ઘરની ચાવી પણ જ્યાં રાખતો હતો તેની ઉપર ઉમર ફારૂકને જાણ હતી. ફરિયાદી અને આરોપી બંને મિત્રો જ હતા. ફરિયાદીએ ઘણીવાર આરોપી ઉમર ફારૂકને આર્થિક મદદ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ઉમર ફારૂકે શરૂઆતમાં તો ચોરીના કેસમાં પોલીસને મદદ કરવાનું નાટક પણ કરી જોયું, પરંતુ છેવટે તે પોલીસની ધારદાર નજરોથી બચી ન શક્યો. કરીને ફરીથી એમના રૂટીન કાર્યમાં જો એને કોઈ પણ પ્રકારનો શક ના થાય આ પ્રકારનો એનો તમામ કામગીરી ચાલુ હતી. એને એમ શરૂમાં અમારી ટીમને શરૂમાં મદદ પણ કરી હતી કે જો કઈ રીતે અમે કોણ એને મળવા આવ્યો હતો. ફાઇનલી એ જ અમારી ટીમની જે બાતમી જે હતી ઓર એનો જે ટેકનિકલ એનાલિસિસ હતો એના આધારે એલસીબીની ટીમ જો આ આખા ગુનાનો ડિટેક્શન કર્યો હતો.